મને એવી સમજણ પડી હતી કે તિરોભાવના બે પ્રકાર હોય છે. એટલે વસ્તુ છે પણ અનુભવમાં નથી આવતું, અને વસ્તુ ત્યાં હોય તેમ છતાં પણ એ નોન ફંક્શનલ હોય. તો તિરોભાવ અને આવિર્ભાવ ભગવાનની શક્તિ છે, અને ભગવાન જનરલ રીતે પણ તિરોભાવ કે આવિર્ભાવ કરે છે કે સિલેક્ટિવ રીતે પણ કરે છે. એટલે જનરલ રીતે એટલે જનરલ તિરોભાવમાં જગત નિર્માણ કરે છે ત્યારે જગત રૂપ ભગવાન જ ધારણ કરે છે, અને ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. પણ જગત આપને ખાલી સતરૂપ જ દેખાય છે, ચિતરૂપ અને આનંદ રૂપ આપને દેખાતું નથી. એટલે ભગવાને અનએક્સેપ્શનલી જગતમાં ચિત્ત અને આનંદનો તિરોભાવ કરેલો છે. એટલે કોઈને પણ એનો અનુભવ નથી થતો. એટલે જનરલ રીતે તિરોભાવ ભગવાન કરે છે, અને એવી રીતે જનરલ રીતે આવિર્ભાવ પણ ભગવાન કરે છે. એટલે જ્યારે ભગવાન અવતાર લઈને જગતમાં પધાર્યા તો ત્યાં બધા માટે ભગવાન આવિર્ભૂત હતા. અને જે પર્સપેક્ટિવ કે ભાવથી ભગવાનને જોવે છે જુદી વાત છે, પણ અવતરિત ભગવાનના દર્શન બધાને થતા હતા. અને જ્યારે અવતાર કાળ સંપન્ન કરી ફરીથી ભગવાન સધામ પધાર્યા ત્યારે ભગવાન બધા માટે તિરોહિત થઈ ગયા. એકલા અવતાર રૂપના કોન્ટેક્સ્ટમાં તિરોભાવ અને આવિર્ભાવ છે, અને એવી રીતે વ્યાપક રૂપમાં પણ જુદો ડિફરન્ટ નેચરનો પણ ભગવાનનો આવિર્ભાવ અને તિરોભાવ એવી રીતે થાય છે. અને કોઈક વખત કોઈના માટે ભગવાનનો તિરોભાવ હોય છે, અને કોઈના માટે બીજાનો આવિર્ભાવ પણ હોય છે. એટલે સિલેક્ટિવ રીતે ભગવાન આવિર્ભાવ અને તિરોભાવ કરે છે. જેવી રીતે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે અર્જુનને જ્યારે ભગવાનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું તો ત્યારે અર્જુન માટે જ ભગવાનના સ્વરૂપનું આવિર્ભૂત હતું, અને ત્યાં બીજા ઉપસ્થિત માટે ભગવાન તિરોભૂત હતા. એકલા સિલેક્ટિવ રીતે ભગવાન આવિર્ભાવ અને તિરોભાવ કરે છે. અને કોઈક વાર ભગવાન અને નોન ફંક્શનલ રીતે સમજવું હોય તો ભગવાન બધામાં અંતર્યામી રૂપે બધામાં બિરાજે છે, પણ ત્યાં એ ફંક્શનલ નથી. કારણ કે ઈશ્વરીય વીર્ય, યશ, વિજ્ઞાન અને વૈરાગ્ય એવા ભગવાન અંતર્યામી રૂપે તો બધામાં જ છે, પણ એ જે 6 ગુણો છે એ કોઈનામાં દેખાતું નથી, કારણ કે ત્યાં નોન ફંક્શનલ છે. એટલે ભગવાનના ગુણધર્મો ત્યાં એક્ટિવેટેડ નથી, એ સાયલેન્ટ છે. એટલે અહીંયા તિરોભાવના બે ડેફિનેશન છે કે વસ્તુ વિદ્યમાન હોય તેમ છતાં પણ એનું કાર્ય ન કરતું હોય. જેવી રીતે ચાલુ પંખો હોય તો એને બંધ કરી દેવાનું, કે કાર હોય કે ગાડી હોય એને બંધ કરી દેવી. એટલે વસ્તુ છે પણ એ નોન ફંક્શનલ થઈ ગઈ. એટલે તિરોભાવ એટલે જે કેરેક્ટરિસ્ટિક છે એના વિશેમાં તિરોભાવ છે. પછી વસ્તુ હોય તેમ છતાં પણ અનુભવમાં ના આવતી હોય. એટલે અલૌકિક પદાર્થના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો એ આ જ કેટેગરીમાં આવે, કારણ કે અલૌકિક પદાર્થમાં આપણે એવું ન કહી શકીએ કે અલૌકિક પદાર્થ વિદ્યમાન છે પણ એ નોન ફંક્શનલ છે, કારણ કે આપણે નોન ફંક્શનલ એટલા માટે લાગે છે કારણ કે આપણે એને દેખી નથી શકતા, આપની અયોગ્યતા છે. જેવી રીતે ચંદ્રમાં હોય તો ચંદ્રમાં તો ત્યાં ને ત્યાં જ રહેશે, અને સૂર્ય ઉગે તો આપણે ચંદ્ર દેખાતો નથી, પણ એનો મતલબ નથી કે ચંદ્ર નોન ફંક્શનલ બની ગયું. આપણે ખાલી એનો અનુભવ નથી કરી શકતા, કારણ કે એનો ત્યાં તિરોભાવ થયેલો છે. એટલે અલૌકિક પદાર્થનો કોન્ટેક્સ્ટમાં એ અલૌકિક પદાર્થો વિદ્યમાન છે, ખાલી આપણે એનો અનુભવ નથી કરી શકતા, પણ એ નોન ફંક્શનલ રીતે એનો તિરોભાવ નથી, ખાલી આપણે દેખી નથી શકતા, એ કોન્ટેક્સ્ટમાં તિરોભાવ છે. અને જગતમાં ભગવાન આ બંને રીતે તિરોભાવ કરે છે. એટલે કોઈકના રૂપને ડિસફંક્શનલ કરી દેવું, કે કોઈકને દેખાતું બંધ કરી દેવું એટલે વસ્તુનો તિરોભાવ કરી દેવો, અને કોઈકને દેખાતું બંધ કરી દેવું એટલે જે દૃષ્ટા હોય છે એને દ્રષ્ટિ સામર્થ્યનો તિરોભાવ કરવો. જેવી રીતે જ્ઞાનેન્દ્રિય છે તો એના વિષયો જે છે એમાં જે જ્ઞાનેન્દ્રિયોના વિષયો છે એના કોન્ટેક્સ્ટમાં આપણે સમજી શકીએ. જેવી રીતે જે ટચ હોય એને ગાયબ કરી દેવું, કે સ્મેલ કે જે સુગંધ કે જે સાઉન્ડ હોય એને ગાયબ કરી દેવું, કે જે આપણે દેખાતું હોય એને ગાયબ કરી દેવું. તો એવી રીતે ત્યાં એવી રીતે તિરોહિત થઈ શકે છે, વિષયો તિરોહિત થઈ શકે છે. અને બીજા કોન્ટેક્સ્ટમાં જે જ્ઞાનેન્દ્રિય છે કે જે ઇન્દ્રિય છે એને ઇનએક્ટિવ કરી દેવી, એટલે કોઈને બેરો કરી દેવો કે આંધળો કરી દેવો, તો એને દેખાય ના કે સંભળાય ના.
અને જે વિષયોને તિરોભાવ એટલે અહીંયા 3 રીતે તિરોભાવ થઈ શકે છે કે વિષયોને તિરોભાવ કરી દેવો, ઇન્દ્રિયોને ડિસફંક્શનલ બનાવી દેવી, કે જે બ્રેન છે બ્રેનની સાથે આ બધા વિષયોનું કનેક્શન હોય છે, તો બ્રેનને અને વિષયોના વચ્ચેનું જે કનેક્શન છે એને તોડી દે તો પણ ત્યાં તિરોભાવ થઈ શકે છે. એટલે આવી રીતે આ તિરોભાવને 3 કોન્ટેક્સ્ટમાં 3 રીતે આપણે સમજી શકીએ છીએ. અને ભગવાનના આવિર્ભાવ અને તિરોભાવ શક્તિમાં વિદ્યા અને અવિદ્યા પણ કામ કરે છે. એક વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે અજ્ઞાન કે અન્યથા જ્ઞાન. અને અલૌકિક પદાર્થમાં જે ભગવાનને અલૌકિક પદાર્થમાં તો ભગવાનની વિશેષ શક્તિ રાખી છે. એટલે જ્યારે સામાન્ય પદાર્થમાં એવી વિશેષ શક્તિ ભગવાને મૂકી નથી. એટલે અલૌકિક પદાર્થોને માયા ઢાંકી નથી શકતી. એટલે માયા જે જોનારા જે સાધારણ મનુષ્યો છે એની બુદ્ધિને ઢાંકી લે છે માયા. એટલે એના કારણે જે તાત્વિક સ્વરૂપ છે એ દેખી નથી શકતા. એટલે આવિર્ભાવ અને તિરોભાવમાં વિદ્યા અને અવિદ્યા પણ કામ કરે છે. એવું સમજીતી જાજો. હા, બહુ સારું. ભક્તિ કંઈક એવું છે? હવે બસ આમાં જે બીજી વાત ધ્યાનમાં લેવાની એ છે કે જેમ સર્વસાધારણ માટેનો જે તિરોભાવ છે જે ભગવાન દ્વારા કરવામાં આવે છે એનું ઉદાહરણ આપણે એમ લઈ શકીએ કે જે જળ પદાર્થો છે જગત, એમાં ચૈતન્ય અને આનંદ, આ બ્રહ્મના જે 2 ધર્મો છે એનો તિરોભાવ. તો આ સર્વસાધારણ માટેનો, એટલે ફોર ઓલ એ સેન્સમાં આ તિરોભાવ છે. તે જ રીતે આપણે જે જીવ ચેતના છે એના અંદર બ્રહ્મના આનંદ અંશનો તિરોધાન. તો સચ્ચિદાનંદ બધા હોવા છતાં પણ જળમાં ચિત્ત અને આનંદનો તિરોધાન, જીવમાં આનંદનો તિરોધાન, આ 2 તિરોધાન એવા છે કે જે ભગવાન દ્વારા થયેલા છે. એટલે એ તિરોધાનનો નાશ, એનો મતલબ જીવની અંદર આનંદાંશનો આવિર્ભાવ અને જળમાં ચિત્ત અને આનંદનો આવિર્ભાવ ભગવાન સિવાય બીજું કોઈ કરી ન શકે. એટલે ભગવાન ચાહે તો જ જીવની અંદર આનંદાંશ પ્રકટ થાય કે આવિર્ભૂત થાય. તે જ રીતે ભગવાન ચાહે તો જ જળની અંદર પણ ચિત્ત અને આનંદ પ્રકટ થાય. તો જે જનરલ નેચરનો જે આવિર્ભાવ તિરોભાવ છે અથવા ભગવત્કૃત તિરોભાવ, એના માટે આપણે એવો શબ્દ વાપરીએ તો ભગવત્કૃત તિરોભાવ જે છે એ આ પ્રકારનો છે. હવે બીજી જે આપણે ઉદાહરણો જોયા કે દિવસે આપણને નક્ષત્રો, ગ્રહો જોઈ નથી શકતા, અમુક જે ડેસિબલ કેપેસિટીના જે સાઉન્ડ છે જેને મનુષ્ય આપણે સાંભળી શકીએ છીએ, તે સિવાયના એનાથી નીચેના કે એનાથી ઉપરના જે સાઉન્ડ છે એને આપણે સાંભળી નથી શકતા. તે જ રીતે ઘણા બધા પ્રકારના સ્પર્શ એટલે ટચના સેન્સેશન કે જે આપણી ચામડી એને અનુભવી શકે છે, પરંતુ એનાથી જેઓ ઓછી ઇન્ટેન્સિટી વાળા સ્પર્શ હોય તો એને આપણને વસ્તુ સ્પર્શતી હોય તેમ છતાં પણ એનું સેન્સેશન આપણી ચામડીને થઈ નથી શકતું હતું. અથવા આપણા શરીરના કોઈ પાર્ટમાં ટચનો આપણને સેન્સેશન આવે છે, કોઈક જગ્યાએ ઓછું આવે છે, કોઈક જગ્યાએ ખૂબ વધારે આવે છે. આ નેચરનો એક તિરોભાવ છે.
એ જ રીતે સ્મેલના વિષયમાં પણ આપણે સમજી શકીએ કે અમુક પ્રકારની ગંધ આપણે આપણી નાક એને ડિટેક્ટ કરી શકે છે, અમુક પ્રકારની ગંધ આપણે નથી કરી શકતા. એવા જેટલા પણ આપણા સેન્સેશન છે એમાં આ જાતના તિરોભાવ અને આવિર્ભાવ હોય છે. એટલે એ બધા સેન્સેશન જેને કારણે આવતા હોય તે આપણા પાસે જ છે, આપણી આસપાસ જ છે, તેમ છતાં પણ એનું સેન્સેશન આપણને થતું નથી. તો આપણે એમ માની રહ્યા છીએ કે એ તિરોહિત છે. પણ એ લોકો તો જો બીજા કોઈ મશીનનો આપણે ઉપયોગ કરીએ એટલે એવા મશીન રેકોર્ડિંગના જે બહુ સેન્સિટિવ હોય એ એવી અવાજને પણ રેકોર્ડ કરી દે કે જે આપણા કાન એને ન સાંભળતા હોય. તે જ રીતે એવા માઇક્રોસ્કોપ આપણે રાખીએ અથવા એવા થર્મલ કેમેરાઝ આપણે રાખીએ કે જે હીટને કેપ્ચર કરે. તો આપણા શરીરના શરીર જેટલું રેડિયેશન છોડે છે અને એનાથી જે હીટ આસપાસના વાતાવરણમાં જાય છે, જેને આજકાલ ઓરા કહે છે. તો થર્મલ કેમેરા હોય તો એ આપણું જે શરીરનો શેપ અને એનાથી એક્સટેન્ડ થયેલું જે આપણો ઓરા છે એનું પણ પિક્ચર એ કેપ્ચર કરે છે, જે આપણી આંખો નથી જોઈ શકતી. તો આપણી આંખો માટે આપણી ઓરા કે બીજા કોઈની પણ ઓરા છે એ તિરોહિત છે, પણ થર્મલ ઇમેજિંગ જે ડિવાઇસ છે એના માટે એ આવિર્ભૂત છે. તે જ રીતે સાઉન્ડના વિષયમાં, તે જ રીતે સ્મેલના વિષયમાં એ મોટે ભાગે પશુઓ છે એ લોકોને સ્મેલ વધારે આવી જતી હોય છે. તો આપણને જે વસ્તુની ગંધ ના આવે પણ એમને એ ગંધ આવી જાય. મને યાદ છે એક વખત અમે ક્યાંકથી આવી રહ્યા હતા અને એમાં કારના નીચે કોઈ એક મરેલું પ્રાણી જે બહુ વખતથી ત્યાં પડ્યું હશે એ અસાવધાનીથી એના ઉપર કાર ચડી ગઈ. પછી અમે ઘરે આવતા પહેલા કોઈ એક જગ્યાએ સર્વિસ સેન્ટરમાં જઈને એને બહુ જ સારી રીતે સાફ કરાવી દીધી ટાયરને. પછી અમે ઘરમાં આવ્યા, પણ જ્યાંથી અમે માંડવીમાં એન્ટર થયા ત્યાંથી જેટલા પણ કૂતરાઓ જ્યાં જ્યાં વચ્ચે આવ્યા એ બધા જ ભસતા અમને છેક ઘર સુધી મૂકવા માટે આવ્યા. તો અમને તો ત્યાં જે શેમ્પુ કે જે પણ યુઝ કર્યું હશે કાર વોશ માટેનું, તો એની સુગંધ આવતી હતી. પણ આ જે એવી ઘટના થઈ કે જેમાં એ પશુઓને એ મૃત પ્રાણીનો જે અંશો એમાં પહેલે લાગ્યા હતા અને ધોવાઈ ગયા તેમ છતાં પણ એની ગંધ એમને આવવા લાગી. તો આ એવી વસ્તુ છે કે આપણા માટે નાક છે એના માટે એ ગંધ તિરોહિત છે, પણ કોઈકના માટે આવિર્ભૂત છે. શરદી થાય તે વખતે પણ આપણને પોતાની જ પણ એ સામર્થ્યમાં વધઘટ થતી જોવા મળતી હોય છે. તે જ રીતે ઘણી બધી વસ્તુઓ જેને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય, એટલે એક્સ્ટ્રા સેન્સરી આપણી નોલેજ છે તે પણ થઈ જતું હોય છે. ટેલિપથી જેવું જેને કહેવાય છે. તો એમાં કોઈ વિષય છે એનો નિકટ હોવું જરૂરી નથી. મનથી તમારે એના સાથે જોડાયેલા છો તો એકબીજાનું મન પણ જેમ ક્વોન્ટમ મેકેનિઝમ આજકાલ એ વાત બતાવે છે તે રીતે એ ક્વોન્ટમ મેકેનિઝમની જ પ્રક્રિયાથી મનના તંતુ એકબીજાની સાથે જોડાઈ જાય. તો ફિઝિકલ ડિસ્ટન્સ બે વચ્ચે કેટલું છે એ મેટર નથી કરતું. એવી ઘટના કોઈ આફ્રિકન સફારીમાં એવી થઈ હતી કે એક વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશનિસ્ટ હતો
જેણે હાથીઓ માટે ખૂબ કામ કર્યું. પછી જ્યારે એનું શરીર અશક્ત થયું અને મરણ પથારી ઉપર હતો, તો કેટલા કિલોમીટર એક્ઝેક્ટ મને ખબર નથી, પણ જે હાથી લોકોની સાથે રહ્યો હતો ને એમની એને સેવા ચાકરી કરી હતી, એ કેટલાક હજાર કિલોમીટર છેટેથી એ બધા હાથીઓનું ટોળું પરિવાર સાથે એને શ્રદ્ધાંજલિ આપવા માટે હોસ્પિટલ પહોંચ્યું. હવે હાથીઓને કેવી રીતે ખબર પડી હશે કે આ મારો પાલક છે, એ સંકટમાં છે, કે એના પ્રાણ હવે છૂટવાના છે? તો એ હાથીઓ ત્યાં બાકાયદા આવ્યા, શાંતિથી એના શરીરને સૂંઢથી સ્પર્શ કર્યું બધાએ, આપણે જેને શ્રાદ્ધ કહીએ તે જ આપ્યું, અને એ શ્રદ્ધાંજલિ આપી થોડી વાર ઉભા રહીને ચૂપચાપ જતા રહ્યા પાછા. તો આ એક્સ્ટ્રા સેન્સરી નોલેજ છે. એટલે આપણા જે સેન્સીસ છે, જ્ઞાનેન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોથી પણ વધારે, એટલે એની નોર્મલ માણસની જે ઇન્દ્રિયોની પહોંચ જ્યાં ન હોય ત્યાં સિક્સ્થ સેન્સ કહો એને, કે એને આપણે ત્યાંની પરિભાષામાં યોગ જ પ્રત્યાસક્તિ કહે છે. પ્રત્યાસક્તિ એટલે જ્ઞાન, યોગ જ એટલે યોગની સાધનાથી મનને તમે એટલું વ્યાપક બનાવી દો કે ઇન્દ્રિયોની પહોંચથી દૂર એ મન પહોંચી જાય અને મન એ વસ્તુને ગ્રહણ કરી લે. તો યોગ જ ધર્મ પ્રત્યાસક્તિ પણ એને કહે છે. આધુનિક નામ એના ટેલિપથી છે, કેટલાક લોકો એને ઇન્ટ્યુશન કહે છે. જે કંઈ પણ હોય, પણ એ ઇન્દ્રિય અતીત જ્ઞાન છે. આ તો ઇન્દ્રિયાતીત જ્ઞાનમાં ફરી પાછું એક અલગ પ્રકાર છે. એના માટે વ્યક્તિની કઈ પ્રક્રિયાથી એ પેદા થાય છે, કોને થઈ શકે ન થઈ શકે, એ અલગથી વિચારનો વિષય છે. પણ યોગની પ્રક્રિયા તો આપણે ત્યાં બતાવેલી છે, અને કેટલાક લોકોને એ પ્રક્રિયા, એ સામર્થ્ય કુદરતી રીતે મળેલી છે ગોડ ગિફ્ટના રૂપમાં. તો એમના માટે કોઈ વસ્તુનો તિરોભાવ અને આવિર્ભાવ એક અલગ જ પ્રકાર બની જાય છે. પણ આ પ્રક્રિયા એવી નથી કે જેમાં ભગવાનનો કોઈ સીધો યોગદાન હોય, કે ભગવાનનું ઇન્વોલ્વમેન્ટ ડાયરેક્ટલી હોય, એવું નથી. એસ પર એને આમ કહી શકાય કે ભગવાને ઓટો મોડમાં આ વસ્તુ રાખેલી છે. તો જે એને કલ્ટિવેટ કરે એ સામર્થ્યને, એટલે જે એની સાધના કરે એને પ્રાપ્ત થઈ જાય. તો પછી એના માટે વસ્તુનું આવિર્ભૂત હોવું કે તિરોભૂત હોવું એ સામાન્ય મનુષ્ય કરતા અલગ રીતનું થઈ જાય. જેવી રીતે ડોક્ટર જે પ્રકારના સાધનોનો ઉપયોગ કરે, એક્સરે, સોનોગ્રાફી, ડોપલર, ઇસીજી, સીટી સ્કેન, તે જ રીતે લેબ ટેકનિશિયન્સ છે, એ લોકો પોતાના ઉપકરણો, માઇક્રોસ્કોપ વગેરેનો ઉપયોગ કરતા હોય. કે એસ્ટ્રોનોમી નોમર્સ છે, એ લોકો જે રીતે એ પ્રકારના ટેલિસ્કોપ વાપરે છે, હબલ ને આ બધા છે તે ટાઈપ. તો એ લોકોના માટે પછી એની આંખો છે ઓર વધારે એરિયાને કવર કરી શકે, કે સૂક્ષ્મ છે એને પણ જોઈ શકે એવી સામર્થ્યવાળી બની જતી હોય છે. તો એમના માટે આવિર્ભાવ અને તિરોભાવનો ક્રાઇટેરિયા જુદો થઈ જાય છે. પણ આ ક્રાઇટેરિયા ભગવાન દ્વારા જે વસ્તુનો તિરોભાવ થાય અને આવિર્ભાવ થાય એનાથી જુદી પ્રકારનો છે. એટલે ભગવાન દ્વારા જળ જગતની અંદર પોતાના ચિદાનંદ ધર્મનો તિરોધાન અને જીવની અંદર આનંદ ધર્મનું તિરોધાન,
એના માટે તમે કોઈ પણ માઇક્રોસ્કોપ લો કે ટેલિસ્કોપ લો કે કંઈ પણ તમે સાધન લો, એનાથી એ વસ્તુ નથી જોઈ શકાતી. એટલે એને આપણે આનાથી અલગ રાખવું છે. અને જે બીજો પ્રકારનો તિરોધાન છે, જેને કોઈ વસ્તુને અનુભવી શકવી કે ન અનુભવી શકવી. અનુભવી શકો તો આવિર્ભાવ, ન અનુભવી શકો તો તિરોભાવ. એમાં ભગવાનનો સીધો પોતાનો કોઈ હાથ નથી, ભગવાનનો પોતાનો કોઈ રોલ, ઇન્વોલ્વમેન્ટ એમાં નથી. એમ આપણને સમજવું જોઈએ. આ વાત એટલા માટે સમજાવવામાં આવે છે, એટલે બે જાતની ડેફિનેશન આપવાનું કારણ એ છે કે જેથી આ બે નેચરના જે આવિર્ભાવ અને તિરોભાવ છે એને આપણે મિક્સ ન કરી દઈએ. કેમ કે આગળ જઈને નૈયાયિકો આ વાતને મૂકશે, તાર્કિકો, તો એમના પ્રશ્નના ઉત્તર આપવા માટે આપણી પાસે એની વ્યવસ્થા હોવી જોઈએ. દરેક વાતના સ્પષ્ટીકરણ હોવા જોઈએ કે આપણે એમના પ્રશ્નોનો ઉત્તર આપી શકીએ. અને એ ઉત્તર એવા હોય કે જે આપણું જે તત્વચિંતન છે, આપણું શાસ્ત્રની જે પ્રમાણની વ્યવસ્થા છે એને સાથે સંગત હોય. પ્રશ્ન પૂછે તે વખતે આપણે મનમાં આવે એવી રીતે જવાબ વિચારીને એને આપી દઈએ એમ નહીં. તો આપણી જે જ્ઞાન મીમાંસા, તે જ રીતે આપણી જે એટલે પ્રમાણ વ્યવસ્થાની સાથે સાથે જે પ્રમેયની પણ વ્યવસ્થા, એટલે કે તત્વમીમાંસા, એ બંનેને આની સાથે આપણને જોડીને અને આનો ઉત્તર આપવાનો છે. તો આટલી વાત આમાં વિશેષ રૂપથી જોડવાની છે. હવે જેમ આપણે એક બે ઉદાહરણ આમાં લીધા હતા કે ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું, તે વખતે અર્જુન સિવાય બીજા કોઈને દર્શન ન થયું, અર્જુનને થયું. તો આમાં જો કેવી સ્થિતિ છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે, તો જે 4 શ્રીહસ્ત વાળા અર્જુનના રથને ચલાવી રહ્યા છે, એ શ્રી કૃષ્ણનું તો દર્શન બધાને થઈ રહ્યું છે. એટલે કૌરવ પક્ષવાળા જે અધર્મીઓ છે એમને પણ, અને પાંડવ પક્ષવાળા ધર્મના પક્ષપાતી છે એમને પણ. એમાં ભગવાને પોતાના કોઈ રૂપનું તિરોધાન નથી કર્યું. પણ વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે એમાં ભગવાને એ સ્વરૂપને બધા માટે તિરોહિત રાખ્યું છે, કેવલ અર્જુન માટે પ્રકટ રાખ્યું. તો આ જે તિરોધાનની લીલા છે એમાં અર્જુનના આંખોનું કોઈ વિશેષ સામર્થ્ય છે એવું આપણે નહીં કહી શકીએ. ભગવાનને જ પોતે એવી ઈચ્છા કરી કે અવતાર સ્વરૂપથી જે હું પ્રકટ થયો છું એ સ્વરૂપ તો બધા જ જુએ, પાપી પુણ્યાત્મા જે હોય તે. પણ મારું જે અલૌકિક સ્વરૂપ છે, જે હું કેવલ અર્જુનને દેખાડવા માંગુ છું, તો અર્જુન સિવાય બીજું કોઈ જોઈ ન શકે. આને સંસ્કૃતમાં અર્ધજરતી કહે છે. અર્ધજરતી એટલે અડધી બુઢી અડધી જવાન. કોઈ વસ્તુ એવી હોય, જેમ ઘણા ફળ એવા હોય કે જે ઉપરથી પાકેલા હોય, નીચેથી કાચા હોય. પપૈયા જેવા જાડા પલ્પ વાળા હોય, એમાં એની ઉપરની છાલના નીચેનો ભાગ કડક હોય ને અંદરનો નરમ હોય. કેરીની સિઝનમાં જલ્દીથી તોડી લીધેલી હોય કેરી, તો એમાં અમુક અંશેનો કાચો હોય, અમુક પાકો હોય. તો હવે દુનિયા એવી જ છે, જેમાં આવી થોડી ભેળસેળ વાળી વસ્તુ પણ, અથવા બંને પ્રકારના નેચર જેમાં હોય તેવું ઘણું બધું હોય જ છે. લોકોમાં આપણને જોવા મળે કે કેટલાક લોકોની સ્કિન ટાઈટ હોય ને વાળ ધોળા થઈ જાય. કોઈ લોકોની સ્કિન લૂઝ હોય પણ 100 વર્ષે પણ વાળ કાળા. તો એ અડધા બુઢા અડધા જવાન એવા કહેવાય. એવી રીતે ભગવાન પણ પોતે પોતાના અવતાર રૂપથી બધાના માટે આવિર્ભૂત છે.
પણ વિરાટ રૂપનું દર્શન અર્જુન સિવાય બીજા બધા માટે તિરોહિત છે. તો આ અર્ધ જરતી થઈ ગઈ, હાફ હેઝાર્ડ છે. એવું સર્વત્ર છે. એટલે એની અંદર આવું જ્યારે બને તે વખતે એમાં કેવલ ભગવાનનું સામર્થ્ય કે ભગવાનની ઈચ્છાને જ આપણે એમાં અંતિમ માની શકીએ. એમાં વ્યક્તિનું કોઈ સામર્થ્ય હોય એવું આપણે ન કહી શકીએ. તો મુખ્ય આટલી વાત આમાં વધારે સમજવાની છે. એટલે મૂળવાત તો એટલી જ છે કે ભગવાન દ્વારા થયેલો જે તિરોભાવ છે એ તિરોભાવનો નાશ ભગવાન સિવાય બીજું કોઈ કરી ન શકે. એટલે ચૈતન્યમાં આનંદનો આવિર્ભાવ અને જળમાં ચિત્ત અને આનંદનો આવિર્ભાવ એ ભગવાન ચાહે તો જ થઈ શકે. હવે ભગવાનની ઈચ્છા કઈ રીતે પ્રકટ થાય એ જુદો વિષય બની જાય છે. જેમ જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રના મોટા સંત થયા, એમના પ્રસંગમાં એવું આવે છે કે એમણે જે ઓટલા ઉપર બેઠા હતા એ ઓટલાને સાથે ઉડવા માંડ્યા અને જ્યાં કોઈ સામે આવી રહ્યા હતા ત્યાં જઈને પહોંચી ગયા. કોઈ જગ્યાએ એવું આવે છે કે પાડો એટલે ભેંસનો બચ્ચો, એના મુખથી વેદનો ઉચ્ચાર થવા લાગ્યો. તો કેટલીક વખતે જેમાં જે વસ્તુનું જે સામર્થ્ય સામાન્ય રીતે સંભવ નથી, એમાં એ પ્રકારના ચમત્કારપૂર્ણ ગુણો આપણને જોવા મળે. તો એને આપણે કઈ રીતે એક્સપ્લેન કરવું? તો એક્સપ્લેન કરવાનો ઉપાય એનો એ જ છે કે સર્વ કંઈ બ્રહ્મ છે અને બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સર્વસમર્થ છે, પૂર્ણ છે. તેથી જે રૂપમાં બ્રહ્મ પોતાના જે સામર્થ્યને કે ગુણને પ્રકટ કરે એ ત્યાં પ્રકટ થાય. હવે એમાં એ વસ્તુનું પોતાનું કોઈ સામર્થ્ય કે સંકલ્પ નથી, પણ એ ચાહે તો પ્રકટ થાય, ન ચાહે તો ન થાય. એટલે જે પ્રકટ થઈ રહ્યું છે એ બ્રહ્મનું જ કોઈ સામર્થ્ય છે કે ગુણ છે. એટલે ઐશ્વર્ય હોય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય હોય, અથવા તો કોઈને મરેલાને જીવતો કરી દીધો, ફોર એક્ઝામ્પલ, તો જે જડ થઈ ગયો છે એને પુનર્જીવિત કરી દીધો, તો એ બ્રહ્મની ઈચ્છાથી જ એમાં તિરોહિત ચૈતન્ય છે એનો પુનઃ આવિર્ભાવ થઈ ગયો, એમ સમજ. એ રીતે એની વ્યવસ્થા આપણને સમજવી પડશે. એટલે જેટલી પણ ચમત્કારપૂર્ણ ઘટનાઓ છે દુનિયાભરમાં, સર્વત્ર એવી ચમત્કારોની કથાઓ છે, એ વ્યાપક રૂપથી ચાલતી હોય છે તમામ ધર્મોની અંદર. હવે એમાંથી કેટલીક તો ગપ પણ હોય છે, લોકોએ ખાલી પોતાની મહિમા વધારવા માટે બનાવી કાઢેલી હોય એવી પણ હોય છે. અને કેટલાકમાં કંઈક તથ્ય હોય, થોડું હોય, પણ એને વધારે લાંબુ ચોડું કરી દીધું હોય. કેટલીક ઘટનાઓ વસ્તુતઃ એવી બની પણ હોય, એ પણ સંભવ છે. એટલે એ જે ચમત્કારપૂર્ણ ઘટનાઓ કે કથાઓ જે છે એ કેટલી સત્ય છે કે અસત્ય છે એનો નિર્ણય તો આપણે નથી કરી શકતા, પણ એ અશક્ય એટલા માટે નથી, એટલે એવું થઈ શકે છે કેમ કે બ્રહ્મનું સામર્થ્ય અપાર છે. તો જ્યાં એ પોતે પોતાનું સામર્થ્ય પ્રકટ કરે ત્યાં બધું જ સંભવ છે. તો એ દૃષ્ટિથી અહીંયા આપણને સમજવું જોઈએ કે એ જે ચમત્કૃતિપૂર્ણ ઘટના થઈ રહી છે ત્યાં બ્રહ્મે પોતાનું એવું સામર્થ્ય પ્રકટ કર્યું કે જે સામર્થ્યથી આપણને
એમ લાગે કે આમાં તો આ વસ્તુ સંભવ નથી. જેમ કેટલાક રેકોર્ડેડ એવા ઉદાહરણો આપણને જોવા મળે છે. રશિયામાં કોઈ બેનના ઉપર વીજળી પડી અને એ ઘટના પછી એમની આંખો એક્સરે જેવી થઈ ગઈ. એટલે એક્સરે મશીનને જે રીતે આપણા ચામડીની અંદર હાડકાઓને બધું જોઈ શકે એવી રીતે એની આંખો એવી થઈ ગઈ. તો જે આપણા માટે તિરોભૂત છે એમના માટે આવિર્ભૂત છે. હિન્દુસ્તાનમાં એક એવો માણસ છે કે જે એના શરીરમાં મેગ્નેટ જેવું આકર્ષણ છે. એટલે તમે આયરન પ્રેસ હોય એની છાતી ઉપર બે, પીઠ ઉપર બે લગાવી દો તો એ ચીપકે પડે નહીં. 50 ચમચીઓ એના ઉપર ગોઠવી દો તો ચીપકી જાય. એક ભાઈ એવા છે કે જેમને જે લાઈવ વાયર હોય આપણા ઘરમાં જે મેઇન સપ્લાયમાંથી આવતું હોય એ લાઈવ વાયર જો તમે એના જીવ ઉપર ચોંટાડી દો, સ્વિચ ઓન હોય તો પણ એને કંઈ જ અસર નથી થતી. એટલે એને ઇલેક્ટ્રિક શોક લાગતો જ નથી. એવા ઘણા મનુષ્યો છે કે જે લોકો લોખંડ અને કાચ અને રેતી નિયમથી જમતા હોય છે. કાચના ટુકડા કે લોખંડ છે એવા આખા પ્લેન અને સાયકલ અને કાર ખાઈ જતા હોય એવા લોકો છે. વર્ષમાં આખું પ્લેન ચાવી ગયો. પોરબંદરમાં એક બેન હતા જે એમને રેતી જ ખાવાનો શોખ, સ્વાદ લાગે, રેતી ખાઈ જાય. તો આવી ઘણી બધી ઘટનાઓ છે કે જેને આપણને આપણા આસપાસ જોતા હોઈએ છીએ અને આપણને એનાથી ચમત્કૃત થઈ જઈએ કે આવું કેવી રીતે સંભવ છે. એવા રસોઈ બનાવનારા છે કે જે લોકો ભજીયા તળતા હોય કે સમોસા તળતા હોય તો એને કોઈ સાધનની જરૂર ન હોય, હાથ જ નાખીને એને એમાંથી ઉકળતા તેલમાંથી એ ભજીયા કે સમોસા છે એ બહાર કાઢી લે. એમને જારો કે એવું કંઈ રાખતા જ નથી. તો આ બધી આપણને આપણી હિસાબથી આ બધું દિવ્ય શક્તિ કે ઈશ્વરીય ચમત્કાર અને એવું આપણને લાગે. હોઈ પણ શકે આપણા કરતા વધારે છે તો આપણે એને એમ કહેવું જ પડશે ને કે કંઈક તો છે જ. તો એ આપણે એમ કહીશું કે એમના અંદર ઈશ્વરે પોતાના અમુક સામર્થ્ય કે ગુણધર્મો છે એ એક્સ્ટ્રા આપેલા છે. આપણે ત્યાંની એક કોઈ ગિરજા દેવી કે દેવી છે કે જે સુપર કમ્પ્યુટરના કરતા પણ વધારે ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકે. એનું મગજ એટલું બધું ફાસ્ટ છે. તો મોટી વાત છે. ત્યાં એ સામર્થ્ય ભગવાનનું જે જ્ઞાન ગુણધર્મ છે એ ત્યાં વિશેષ માત્રામાં આપણા અંદરમાં એ લોકો 5% હોય તો એની અંદર 15% કામ કરે છે એમ આપણે કહીશું. તો આવિર્ભાવ અને જે તિરોભાવ છે એને આવી ઘણી બધી રીતથી આપણે સમજી શકીએ છીએ એવું તાત્પર્ય છે. ઠીક છે ને બચ્ચાઓ? હવે બીજો જે વિષય છે સાનવી તું કાલે જોડાશે? અર્પણ જોડાશે પણ મને કાલે એક્ઝામ્સ છે એટલે મારાથી નહીં જોડાવાય. અચ્છા જુઓ કાલે અમે પણ રસ્તામાં જશું, માંડવી તો પહોંચી જઈશું. ઠીક છે કઈ વાત નહીં. તો આજે બસ આટલું જ કરીએ આપણે. એવું હશે તો કાલે આવર્તન કરીશું. ઠીક છે.